ભાઈ આમાં વાતમાં કઈ છે જ નહીં. તમે તમારો સામાન ભરી આવો, ઈ એનો ભરી જાય, પછી ક્યાં આમાં લાંબા પોળી મેટલ કરવાની જરૂર છે? જેમ મળ્યા થાય એમ વિખાઈ જવાનું હોય. અને પછી ભાઈ આમાં કેસ કબાડા થઈને છૂટું કરવામાં તો 5 પૈસા તમારા જાય ને 5 પૈસા એના જાય, વચ્ચે ના ધરાય. વાંધો તમને આવશે, વાંધો એમ નહીં આવે. ઈ તો છે ને ખમટીધર છે, ત્યાંથી બેઠા બેઠા છે ને ધારાસભ્યને ફોન કરે, MLA ને. તમારા ઘરની ધૂળ વહી જાય, હેઠે તળિયાના ઉપર નળી નહીં રહે. અને તમને ખબર તો છે કેસ કબાડા થાય તો કોનું હાલે? બાયુનું. અને જો બાય ફરીને તો તમારા બે બાપ દીકરાના છે ને વાહ કાબરા થઈ જાય. હું તો જો બાળું જ છું. એટલે પછી છે ને આમાં જો ઈ મારી શરમે થોડા ગટકા છે, બાકી હું આ મેટલ માંથી ખાઈ ગયો એટલે તમારું ધનુષ પણ નીકળી જાય. કાંઈ વાંધો નહીં, અમને લગ્નનો ખર્ચો આપી દો એટલે અમે છૂટું આપી દઈએ. એટલે તમે એ લગ્નનો ખર્ચો કર્યો, એને નહીં કર્યો હોય? હે, તમારે 10 આઈટમ હતી, એને 17 આઈટમ હતી. સીતાફળ બાસુદી ને રબડી ને એવું તો એને હતું, તમારે તો સાદું હતું. હે, એટલે આ લાંબા ટૂંકી કરવાનું બધું રહેવાય. જો વરના મોહાળા હવે ગાવાનું બંધ કરો. અને ભાઈ પછી મને ખબર છે કે આમાં તાળી એક હાથે ન પડે, અને તમને ન ગમતું હોય છૂટું આપજો ને બાપા. પછી ક્યાં ઊંઘવાની જરૂર છે? હવે તમે કહો તો કાગળિયા પર છૂટું કરી નાખ્યા, તમે કહો તો 5 બોલાવીને છૂટું કરી નાખ્યા, ને તમે કઈ મને 5 રૂપિયા ના આપી દીધા કે નહીં એને મને 5 રૂપિયા આપી દીધા. આ તો મને એમ છું કે આમાં દીકરા દીકરીની જિંદગી બગડે છે, એમનો બેનો સમય બગડે છે, અને બે હેરાન થાય છે. એટલે મેં આમાં રસ લીધો. તમે કયો તે હારો રાખીને આપણે આ પ્રોગ્રામ ગોઠવી નાખીએ. હે, અને ભાઈ પછી આમાં કઈ નવી નવાઈની વાત નથી, બધાના છૂટા થાય છે અને થતા જ આવે છે. અને પછી આ તો તમે કહો, બાકી છે ને આમાં કઈ આબરૂ ન જાય. એટલે આ વસ્તુ પછી કેવી છે કે ભાઈ હાલતું ન હોય તો કે પરાણે કઈ ધક્કો મારીને તો ન કરે. હે, એટલે આનો પછી નિવેડો લવાય અને શેડો લવાય, હું તો એમ કહું.